હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીના લાડુ। જે લોકો દૂધી નથી ખાતા એને પણ આ લાડુ બનાવીને દેશો તો એ પણ હોશે હોશે ખાશે। આ લાડુ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે। તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી। 1 વાટકો ખમણેલી દૂધી, 1 વાટકી ખાંડ, અડધો વાટકો મિલ્ક પાવડર, ચોથા ભાગનો કોકોનટ પાવડર। તો લાડુ બનાવવા માટે અહીંયા મેં દૂધી લીધી છે। તો દૂધીના 2 સાઈડનો ડીટીયાનો ભાગ કાઢીને દૂધીની છાલ કાઢી લેશું। દૂધી એકદમ તાજી હોય ને એવી જ પસંદ કરવાની। નાભીના ભાગને કાઢી લઈએ। આ રીતના નાભીના ભાગને કાઢી લઈએ। તેને આપણે ખમણીથી ખમણી લેશું। તો આ દૂધી બધી ખમણી લીધી છે। દૂધીમાં રહેલું પાણી બધું કાઢી લેશું। તમે જોઈ શકો છો કે દૂધીમાં રહેલું પાણી આપણે બધું કાઢી લીધું છે। કડાઈમાં 2 ચમચી ઘી એડ કરીશું। ઘી ગરમ થાય પછી તેમાં દૂધીનો છીણ એડ કરીએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને દૂધીને શેકી લેશું। દૂધીને સતત હલાવતા રહીશું। દૂધી સોફ્ટ થાય ત્યાં સુધી દૂધીને શેકી લેશું। 1 ચમચી ઘી એડ કરીશું। દૂધી સોફ્ટ થઈ જાય પછી તેમાં 1 વાટકી ખાંડ એડ કરીશું। ખાંડને મિક્સ કરી લેશું। ખાંડનું પાણી બળે ત્યાં સુધી દૂધીને પકવી લેશું। પછી તેમાં થોડો ફ્રૂટ કલર એડ કરી દેશું। તેને મિક્સ કરી લેશું। થોડો કલર એડ કરવાથી લાડુ ખૂબ જ સરસ લાગે છે। અડધી વાટકી મિલ્ક પાવડર એડ કરું છું। તેને સારી રીતના મિક્સ કરી લઈએ। આનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। મિલ્ક પાવડરથી એકદમ માવા જેવો ટેસ્ટ આવે છે। તમે આમાં માવો નાખતા હોય તો 2 થી 3 ચમચી નાખી શકો છો। આમાં માવો એડ કરી શકો છો કે મલાઈ એડ કરી શકો છો। જે દૂધમાં મલાઈ હોય એ મલાઈ તાજી કાઢીને એડ કરી શકો છો। મલાઈ એડ કર્યા પછી જાજી વાર પકાવવું પડશે। નારિયેળનું છીણ એડ કરી દેશો। તેને મિક્સ કરી લેશો। આ મિલ્ક પાવડર અને કોકોનટ પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો લાડુ માટેનું મિશ્રણ તૈયાર છે।
મિશ્રણને ઠંડુ થવા દેશું. તો હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો આ રીતના લાડુ વારી લેશું. તમે ઘરે પણ આ રીતના આસાનીથી લાડુ બનાવી શકો છો. તો આ લાડુ વારી લીધો છે, તેને કોકોનટ પાવડરથી કોટ કરી લેશું. તો આ લાડુ જોવામાં સરસ લાગશે અને ખાવામાં પણ સરસ લાગશે. આ રીતના બધા લાડુ બનાવી લેશું. તમે ઘણા બધા લાડુ બનાવ્યા હશે, પણ એકવાર દૂધીના લાડુ બનાવીને ટ્રાય કરજો. તો તૈયાર છે દૂધીના લાડુ. તમને આ દૂધીના લાડુ કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.